વંદે માતરમ, જય હિન્દ, જય ભારત. મત શું છે? મત દેવા જતાં 5 થી 10 મિનિટ થાય, પણ જો આળસ કરીએ તો 5-5 વર્ષ આપણે ભોગવવું પડે. તો આપણે આપણી સરકાર ન ચૂની શકીએ તો કોણ ચૂની શકે? માટે મત તો અવશ્ય કરવું. અને મતદાન કરી અને જે આનંદની અનુભૂતિ થાય છે એ તો જેણે એક મતની કિંમત ખબર હોય એ સમજી શકે. એક વાત છે કે ગામમાં એક કુંડો હતો ને કીધું કે બધાય દૂધનો ભરી દેવાનો છે, કાલે કોઈ પાણી નથી ભરવાનું. તો આખા ગામને વિચાર આવ્યો, પેલા નંબરના ભાઈને વિચાર આવ્યો કે હું પાણી નાખીશ તો આખું ગામ તો દૂધ નાખશે, તો શું ફેર પડશે? બીજાને એ જ વિચાર આવ્યો કે આખું ગામ દૂધ નાખશે, હું એક જણો પાણીનું બેડું નાખી તો એ તો પાણી ભળી જાય, કોઈને ખબર નહીં પડે. એમ આખા ગામને એવો જ વિચાર આવ્યો અને અંતે બીજે દિવસે જોયું તો એ દૂધને બદલે કુંડો પાણીનો જ ભરેલો હતો. એમ આપણે એમ વિચારીએ કે આપણા એક મતથી શું ફેર પડે, પણ નહીં, એક એક મત કિંમતી છે, એક એક વ્યક્તિનું મત કિંમતી છે. માટે મતદાન કરવું એ આપણી ફરજ છે. અસ્તુ. જય હિન્દ.